ભરૂચ ખાતે 75મા વન મહોત્સવની ઉજવણી માનનીય રાજ્યકક્ષાના વનમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષપદે કરાઈ। જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે 75મા જિલ્લા કક્ષા વન મહોત્સવની ઉજવણી માનનીય રાજ્યકક્ષાના મંત્રી વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા ગુજરાત મંત્રી શ્રી મુકેશભાઈના અધ્યક્ષપદે કરવામાં આવી હતી। મંત્રી શ્રી મુકેશભાઈએ કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે વન મહોત્સવ આપણે વર્ષોથી ઉજવતા આવ્યા છીએ, પણ આ ઉત્સવને લોક ઉત્સવ બનાવવાનું અને ગામે ગામ સુધી પહોંચાડવાનું કામ સાચા અર્થમાં દેશના વડાપ્રધાનશ્રીએ કર્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ એક પેડ માં કે નામ અભિયાનને સફળ બનાવવા દરેક નાગરિકોનું યોગદાન જરૂરી છે। આપણા ઘરમાં દીકરીનો જન્મ થાય કે અન્ય શુભ દિવસે એક છોડ વાવવા તેમજ અન્યોને પણ એમ કરવા પ્રોત્સાહિત કરવાનો સંકલ્પ લેવાનું જણાવ્યું હતું। સામાન્ય દિવાસળીથી લઈને ઘરના નિર્માણમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ લેવાતા લાકડાનું મહત્ત્વ સમજાવી પોતાના ઘરની આજુબાજુ કે અન્ય ખાલી જગ્યામાં વૃક્ષો વાવવા સ્થાનિક તંત્રને હિમાયત કરી હતી। એક પેડ માં કે નામ અભિયાનમાં આપણે સૌ જોડાઈને જનની સાથેની આત્મીયતાને જાળવવા અને એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જ જોઈએ તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું। કાર્યક્રમના અંતે મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને રાજ્યકક્ષા વનમંત્રી મુકેશભાઈ પટેલ અને મહાનુભાવના હસ્તે વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી આરતી પટેલ, ધારાસભ્ય સર્વશ્રી ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય શ્રી અરુણસિંહ રણા, અગ્ર મુખ્ય વન સંરક્ષક નાણાકીય વ્યવસ્થાપન ગુજરાત રાજ્ય ગાંધીનગર વરિષ્ઠ અધિકારી શ્રી એન શ્રીવાસ્તવ, જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા, અધિક નિવાસી કલેક્ટર શ્રી એન આર ધાંધલ, નાયબ વન સંરક્ષણ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ તેમજ ખેડૂતો, NGO અને FPOના સભાસદો અને મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।